સ્કંદ 1 ભાગવત રહસ્ય 56। વ્યાસજીએ 18,000 શ્લોકોનો આ ભાગવત ગ્રંથ બનાવ્યો। પછી વ્યાસજી વિચારતા હતા કે ભાગવત શાસ્ત્ર તો તૈયાર થઈ ગયો, પરંતુ હવે તેનો પ્રચાર કોણ કરે? આ ગ્રંથમાં તેણે બધું ભરી દીધું। આ એક પ્રેમ શાસ્ત્ર છે। જે માયા સાથે, સંસાર સાથે પ્રેમ કરે તે ભાગવત શાસ્ત્રનો પ્રચાર કરી શકે નહીં। જેને માયા સાથે પ્રેમ હોય તે ભાગવત શાસ્ત્રના ગ્રંથનો પ્રચાર ન કરી શકે। બહુ વિચાર્યું ત્યારે તેમને લાગ્યું કે આવો લાયક તો મારો પુત્ર સુખદેવ જ છે। સુખદેવજી જન્મથી નિર્વિકાર છે, જ્યારે અપસરા રંભા પણ સુખદેવજીને ચડાવી શકી નથી। કહેવાય છે કે નારીઓમાં તો રંભા જ, તેવી રંભા પણ સુખદેવજીને ચડાવવા આવી છે। સુખદેવજીને રંભા કહે છે કે તમારું જીવન વૃથા છે। ત્યારે રંભાને સુખદેવજી ઉત્તર આપે છે કે જે વિષય ન ભોગવે તેનું જીવન વૃથા નથી, પણ સાંભળો દેવી કે કોનું જીવન વૃથા છે। નીલકમલની સમાન સુંદર જેના નેત્રો છે, જેના આકર્ષક અંગો પર કેયુરહાર આદિ અલંકારો શોભી રહ્યા છે, એવા સર્વાંતર્યામી નારાયણ પ્રભુના ચરણ કમળોમાં જેણે ભક્તિપૂર્વક પોતાની જાતને અર્પણ કરી આ આવાગમનના ચક્રને મિટાવ્યું નથી, એવા મનુષ્યના દેહનું ધારણ કરવું વ્યર્થ છે। એવા મનુષ્યનું જીવન વૃથા ગયું છે એમ માનવું જોઈએ। જેના વક્ષસ્થળ ઉપર લક્ષ્મીજી શોભાયમાન છે, જેની ધ્વજામાં ગરુડજી વિરાજેલા છે, જે સુદર્શન ચક્રધારી છે, એવા પરમાત્મા મુકુંદ ભગવાનનું જેણે થોડીક વાર પણ સ્મરણ નથી કર્યું, તેવા મનુષ્યનું જીવન વૃથા ગયું છે એમ માનવું। રંભાએ જ્યારે સુખદેવજી આગળ સ્ત્રી શરીરની બહુ વખાણ કર્યા, ત્યારે સુખદેવજીએ રંભાને કહ્યું કે સ્ત્રીનું શરીર આટલું સુંદર સુગંધમય હોઈ શકે તે તો મને આજે જ ખબર પડી। તે વાતની મને ખબર નહોતી, પણ હવે પરમાત્માની પ્રેરણાથી જો પાછો જન્મ લેવાનો થાય તો હું તારા જેવી માં શોધી કાઢીશ। સુખદેવજી તો જન્મથી જ નિર્વિકાર છે। જે પુત્રે જન્મ થતા વેત જ તેના પિતાને કહ્યું કે તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી, આવા સુખદેવજીને ઘરે કેવી રીતે લઈ આવવા? સુખદેવજી તો જન્મસિદ્ધ યોગી છે। જન્મ થયો કે તરત જ તપશ્ચર્યા માટે વન પ્રતિ પ્રયાણ કર્યું છે। તે સદા બ્રહ્મચિંતનમાં મગ્ન રહે છે, તેને વનમાંથી બોલાવે કેવી રીતે? વ્યાસજી વિચારે છે કે તે ઘેર કેમ આવે? જો ઘેરે આવે તો ભાગવત શાસ્ત્ર તેને ભણાવું અને પછી તે ભાગવત શાસ્ત્રનો પ્રચાર કરે। ત્યારબાદ વ્યાસજી વિચારે છે કે સુખદેવજીને બોલાવવાનો એક ઉપાય મારી પાસે છે। જો તેની પાસે શ્રી કૃષ્ણ ભગવાનના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરવામાં આવે તો તે આવે। શ્રી કૃષ્ણનું સ્વરૂપ તો અદ્ભુત છે, તે સ્વરૂપે યોગીઓના ચિત્તને પણ આકર્ષ્યા છે। તે કનૈયો સુખદેવજી જેવા યોગીને શું ન આકર્ષી શકે? સુખદેવજી નિર્ગુણ બ્રહ્મના ચિંતનમાં લીન છે, તેમાંથી તેનું મન હટાવવા અને સગુણ બ્રહ્મ તરફ વાળવા કૃષ્ણ લીલાના શ્લોકો તેમને સંભળાવવા જોઈએ। આ શ્લોકોની જાદુઈ અસરથી વ્યાસજીને ખાતરી થઈ ગઈ હતી કે આ શ્લોકોની કેવી અસર થાય। જ્યારે વ્યાસજીના શિષ્યો જંગલમાં દર્ભ લેવા જાય ત્યારે તેને હિંસક પશુઓની બહુ બીક લાગે। આથી વ્યાસજીએ તે શિષ્યોને કહ્યું કે જ્યારે જ્યારે તમને બીક લાગે ત્યારે તમે ભાગવતના શ્લોકો બોલજો, શ્રી કૃષ્ણ મારી સાથે છે એવો વિચાર કરજો। એના પછી જ્યારે ઋષિકુમારો વનમાં જતા ત્યારે ભાગવતના શ્લોકો બોલે, તેથી તેને હિંસક પશુઓની બીક લાગતી નથી અને હિંસક પશુઓ પોતાનો વેર ભૂલી જઈને શાંત બની જાય છે। વ્યાસજી વિચારે છે કે જે મંત્રોથી પશુઓનું આકર્ષણ થયું તે મંત્રોથી સુખદેવજીનું આકર્ષણ શું નહીં થાય? વ્યાસજીએ યુક્તિ કરી, શિષ્યોને કહ્યું, સુખદેવજી જે વનમાં સમાધિમાં બેસી રહે છે ત્યાં તમે જાઓ અને તે સાંભળે તેમ તમે આ 2 શ્લોકોનું ગાન કરો, તેમને આ શ્લોકો સંભળાવો। ત્યારબાદ શિષ્યો આજ્ઞા મુજબ તે વનમાં ગયા
સુખદેવજી સ્નાન સંધ્યા કરી સમાધિમાં બેસવાની તૈયારી કરતા હતા ત્યાં તો આ બંને શિષ્યો પહોંચી ગયા અને શ્રી કૃષ્ણના ગોપ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે તેવું વર્ણન કરવા લાગ્યા. જો સુખદેવજી સમાધિમાં બેસી જાય તો આ શ્લોક તેઓ સાંભળે નહીં. તેથી શિષ્યો કહે છે, શ્રી કૃષ્ણ ગોપ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાન પર કરેણના પીળા પુષ્પો, શરીર પર પીળું પિત્તાંબર અને ગળામાં 5 પ્રકારના સુગંધિત પુષ્પોની બનાવેલી વજાયંતી માળા પહેરી છે. રંગમંચ પર અભિનય કરતા નટ કરતાં પણ શ્રેષ્ઠ એવો સુંદર વેશ છે. વાંસળીના છિદ્રોને પોતાના અધ્રામૂર્તથી ભરી રહ્યા છે. એમની પાછળ પાછળ ગોપ બાળકો તેમની કીર્તિનું ગાન કરી રહ્યા છે. આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ આ વૃંદાવન ધામ એમના ચરણ ચિહ્નોથી વધારે રમણીય બન્યું છે. આ શ્લોકમાં શ્રી કૃષ્ણની સ્વરૂપ સુંદરતા બતાવી છે. સુખદેવજીનું હૃદય તો ગંગા જળ જેવું શુદ્ધ છે. જળ સ્થિર અને સ્વચ્છ હોય તેમાં શુદ્ધ પ્રતિબિંબ પડે છે. સુખદેવજીને કાને ઉપરનો શ્લોક સંભળાય છે. શ્રી કૃષ્ણનું મનોહર સ્વરૂપ હૃદયમાં દેખાય છે. શ્લોક બોલે છે ઋષિકુમારો અને તેનું સ્વરૂપ સુખદેવજીના હૃદયમાં દેખાય છે. સુખદેવજીને ધ્યાનમાં પણ અતિ આનંદ આવે છે. લાલાજીની વાંસળીના સૂર સુખદેવજીના કાનમાં સંભળાય છે. લાલાજીની વાંસળી જેને સંભળાણી તે કાયમનો લાલાજીનો થઈ જાય છે. કનૈયો શસ્ત્રથી કોઈને ઘાયલ કરતો નથી પણ મોરલીથી ઘાયલ કરે છે. સુખદેવજીએ તરત જ નિશ્ચય કર્યો, હવે નિરાકાર બ્રહ્મનું ચિંતન નહીં કરું પણ સાકાર શ્રીકૃષ્ણનું ચિંતન કરીશ. જે વ્યાસજીને જોતું હતું તે જ થઈ ગયું. પણ તરત જ પાછો સુખદેવજીને વિચાર આવ્યો કે હું દેહમાં છું પણ દેહથી વિદેહ છું. મારા જેવા સંન્યાસી માટે શ્રીકૃષ્ણનું ધ્યાન યોગ્ય નથી. મારા માટે તો નિરાકાર બ્રહ્મનું ધ્યાન જ ઉત્તમ છે. સગુણ બ્રહ્મની સેવામાં સર્વ વસ્તુની અપેક્ષા રહે છે. લાલાજી માખણ મિશ્રી માગશે તો તે હું ક્યાંથી લાવીશ? મારી પાસે તો તેવું કાંઈ નથી. મેં તો લંગોટીનો પણ ત્યાગ કર્યો છે. સુખદેવજીના મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ છે. નિરાકારનું કે સગુણનું, બ્રહ્મનું, કોનું ધ્યાન કરું? મિત્રો, આવતા વિડીયોમાં ભાગવત રહસ્ય 57 દર્શાવવામાં આવશે.